તેવી 24-25 નાના છોકરા માટે પ્રવેશ મહોત્સવ છે, બરાબર? તમે કહો મારો જન્મ 1995 થયો અને 61ની અંદર તમે પહેલા ધોરણમાં ભણ્યા હોય, કેવો તારે માહોલ હતો ને કેવી રીતે ભણવાનું ચાલુ કર્યું કહો? હું ઉડુ શાળામાં ભણવા બેઠો હતો પહેલાં, ઉડુ મોસાળમાં. હા, પછી મને લેવા આવ્યા હતા અને એક શિક્ષકને 8-10 છોકરા આવ્યા. બરોબર. પછી મને નારિયેળની પાહલી ભરાઈ, પછી મને મોર કર્યો અને હું હાલતો થયો એટલે વાહે છોકરા બધા ગાંધીજી, મહાત્માજી, ગાંધીજીનું ગીત ગાતા હતા. બરોબર. અને એ બધા કેવું ગીત ગાતા હતા? એ ગીત એવું ગાતા કે એવા ગાંધી ગુજરાતે ઉતર્યા રે, બરોબર, એને ઘેર ઘેર રેટિયા મોકલ્યા રે, બરોબર. અને આવું બધું ગીત ગાતા હતા. હું નાનો, મને યાદ નહીં, પણ આવું ગીત ગાતા હતા. બરોબર. અને એ પછી ગાતા નિશાળ લઈ ગયા. પછી નિશાળ ગયા ને એટલે બધા સાહેબો સભા પ્રાર્થના કરીને બેઠા હતા. અહીંયા સરસ્વતી માતાનો ફોટો હતો અને બાજુ ટેબલ માથે. પછી મેં ટેબલ માથે નારિયેળ મારું મુકાયું અને મને ચાંદલો કર્યો અને પછી પાટીને પેન આપી મને લખાયું, શ્રી સવા લખાયું. શ્રી સવા લખાયું. મને આવડતું કે ના આવડતું, પછી મને આ ચાલીને લખાયું. બરોબર. પછી મારું નામ લખીને મને બેસાડ્યો સભામાં. બરોબર. એટલે મારું નામ પ્રવેશતાથી થઈ ગયો અને ગોળ દાણા એ વખતે વેકવામાં હતો. ગોળ કચુલિયાની શાળામાં તમે 4 ચોપડી ભણેલા? 4. બરોબર. 4 ધોરણ હતા બસ. અને તમે એમ કહો કે હું નિશાળ નહોતો જતો તો તમારે આમ કેવી રીતે લેતા? સાહેબ બધા આવે કે કોણ આવતું લેવા? બાબુ મારો મરી ગયા ને, હા, એ મને ઢેડી લઈ જાય. નથી જવું જોઈએ કે ઢેડી લઈ જાય? નથી જવું. હા, છતાં છતાં તો 4 ચોપડી ભણ્યા ખરા? 4. અને કયા સાહેબ પાસે ભણ્યા? બાપુઓ પાસે ભણ્યા? બાપુ આવે. વાહ, મને આમ કોઈ ખોટી નહીં મારી.